નમસ્કાર દર્શક મિત્રો, મેં રવિન્દ્ર અગ્રવાલ પ્રજાહિતેશી ન્યૂઝ નવસારીથી તમારા સમક્ષ ઉપસ્થિત થઈ ગયા છું. આજે નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નવસારીના પોલીસના જવાનો સાથે મળીને યોગા કરી રહ્યા છે. પરેડ ગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો સીધી તસવીર નવસારીથી. 21 જૂને વિશ્વ યોગ દિવસ આવે છે, તેના ઉપલક્ષમાં કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોર્ડિનેટર ગાયત્રી તલાટી અને તેમની ટીમ દ્વારા પોલીસના જવાનોને અમારા નવસારીના જે અમને સુરક્ષા આપે છે, અમારા નવસારીને શાંતિ આપે છે, તેમને યોગના પ્રશિક્ષણ અહીંયા આપવામાં આવી રહ્યું છે. ઓમ નમસ્કાર, હું ગાયત્રી તલાટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને આખા સમસ્ત ભારતમાં મેદસ્વીતા દૂર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આદેશ અનુસાર આખા જ ભારતને યોગમય બનાવવા માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા માન્ય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી, જેઓ દિવસ રાત મહેનત કરી અને યોગને ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, આખા ગુજરાતને યોગમય બનાવી રહ્યા છે. એ અર્થપૂર્ણ કરવા હેતુ આજે નવસારી તાલુકાની યોગ શિબિર હતી અને એમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીના આંગણે ચેરમેન શ્રી જાતે પધારી રહ્યા છે. 2જી તારીખે યોગ સંવાદ અને 3જી તારીખે યોગ શિબિરનું આયોજન છે. હું નવસારીની જનતાને આવાહન કરું છું કે આપણે મોટી સંખ્યામાં આ શિબિરમાં ભાગ લઈએ અને દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં એ મેસેજ પાસ કરીએ કે નવસારી યોગ માટે અગ્રેસર છે. તો આપ સૌ પણ અત્યારે જે તમને ડિસ્પ્લે પર લિંક દેખાય છે, સ્કેનર પણ મૂકવામાં આવશે. તમે બધા જ જોડાઓ અને આઈ કાર્ડ મેળવીને લુન્સીકુઈના મેદાન ઉપર આપણે 3જી તારીખે ઐતિહાસિક યોગ શિબિરનું આયોજન કરશું, એનો ભાગ બનો. ઓમ અસ્તુ. એસબી ગાવિત. આજે અમને બહુ ખૂબ આનંદ થયો કે યોગ આપણને શીખવા મળ્યું અને યોગ કરવાથી રોગ બી ભાગે છે અને આપણે તંદુરસ્તી બી સારી હોય છે. ચાલવામાં કે ગમે તે તમારા પગો છે એ મજબૂત થાય છે અને યોગ કરવાથી અને આ પોલીસ ડિપાર્ટમેન્ટના અંદર જો યોગ દરરોજ હોય સવારની અંદર તો અમને બહુ સારું હોય. નમસ્તે, ડૉક્ટર રેખા પાટીલ. યોગ આપણા શરીર માટે બહુ જરૂરી છે. આપણે મોટામાં મોટું ધન આપણું આરોગ્ય છે. એ આરોગ્યને મેળવવા માટે યોગ કરીએ એ સારું છે. આજે આપણે ગાયત્રી મેમે કીધું તે રીતે 2જી અને 3જી તારીખે બધા જોડાવાનું છે. નગીનભાઈ કબીલપુર. આજે જે યોગ શિબિરનો જે પ્રોગ્રામ થયો છે એ જોઈને ને અને એ શિબિરનો પ્રોગ્રામનું આયોજન કરેલું એમના માટે હું ખૂબ આભાર માનું છું કે આવા આયોજન નવસારી ખાતે વારંવાર થતા રહે અને બધા જ લોકો નવસારીની જિલ્લાની જે પ્રજા છે એ બધા જ આમાં જોડાય. આજનો પ્રોગ્રામ બહુ સરસ ગયો છે અને દર વખતે આવી રીતે પ્રોગ્રામ કરતા રહેશું એવી અમારી શુભેચ્છા. રવિ પરમાર, નવસારી યોગ કોચ. આજે તમે જોઈ શકો છો કે આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનમાં આવી રહ્યો છે અને તેની તૈયારી આપણા નવસારી જિલ્લામાં પણ ચાલુ થઈ ગઈ છે. તો અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ પ્રોગ્રામો કરી અમે તેની ઉજવણી કરી રહ્યા છીએ અને 21 જૂનના પ્રોગ્રામ હેતુ ખાતર આપણે દરેક નવસારીની જનતાને આપણે યોગ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અને આપણા શરીરને સ્વસ્થ બનાવવા માટે દરેક નવસારીની જનતાઓ માટે આપણે અલગ અલગ શિબિરો અને યોગના પ્રોગ્રામો અલગ અલગ સોસાયટીમાં અને જગ્યાઓ પર કરી રહ્યા છીએ. सबको योग सिखाएंगे, सबको योग सिखाएंगे.